हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तो ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। मंत्र चौथा। यद्वाचानभ्युदितम् येन वागभ्युद्यते येन वागभ्युद्यते तदेव ब्रह्मत्वं विद्धि नेदं यदिदमुपासते भाष्य। ततः अन्यः उपासकः ततः अन्यः उपासकः इति तामेताम् आशंकाम् शिष्यलिंगेन चौथा मंत्रना पहला भाष्य अहीं આગળનું ભાષ્ય ततः अन्यः उपासकः इति तामेताम् आशंकाम् शिष्यलिंगेन उपलक्ष्यते तद्वाक्यात् आह मा एवं शंकिष्ठाः કેમ વ્યવસ્થિત બોલતા નથી? બીજી વાત તો મોટેથી કરીએ, આ કેમ મોટેથી નથી બોલતા? शंकिष्ठाः तच्चैतन्य
માત્ર સત્તાખમ વાચા વાગિતિ જિહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ વિષક્તમ આગ્નેયમ વર્ણાનામ અભિવ્યંજકમ કरणं वर्णाः च अर्थसंकेत परिचिन्नाः एतावन्त एवं क्रमप्रयुक्ताः इत्येवं तद् अभिव्यङ्ग्य शब्दः पदं वागित्युच्यते अकारो वै सर्वाः वाक्सा एषा स्पर्शान्तस्थः ऊष्मा अभिव्यञ्ज्य ऊष्माभिः व्यञ्जमानाः बहवी नानारूपाः भवति इति श्रुतेः मीतम् अमितं स्वरः सत्यानृते एव विकारः यस्याः तया वाचा पदत्वेन परिचिन्नया करणगुणत्वया अनभ्युदितम् अप्रकाशितम् अनभ्युक्तम् येन ब्रह्मणा विवक्षिते अर्थे सकरणाः वागभ्युज्यते चैतन्य ज्योतिषा प्रकाश्यते प्रयुज्यते इत्येतत् તમારા પુસ્તકમાં ઉપર પદભાષ્ય ને નીચે વાક્ય ભાષ્ય છે. એટલે પદભાષ્ય પૂરું થાય ને બીજા પાના પર જવાનું, પછી નીચે તમે શોધો ને તો મળે નહીં, કારણ કે વાક્ય ભાષ્ય છે નીચે. તતઃ અન્યઃ ઉપાસકઃ ઇતિ તામેતામ આશંકામ, શંકરાચાર્યજી કહે છે આવા પ્રકારની આશંકા જોવામાં આવી રહી છે કે અન્યઃ ઉપાસકઃ, આ જે બ્રહ્મ જગત કારણ બ્રહ્મ છે એ ઉપાસક કરતા અન્ય છે. અને જો અન્ય હોય તો પછી એ બ્રહ્મ છે એવું તમે કઈ રીતે કહી શકો? આત્મા જે ઉપાસક છે, જે આત્મા છે એ બ્રહ્મ છે, એ તમે કઈ રીતે કહી શકો? નતુ તદ્વાક્યદાહ મા એવં શંકિષ્ઠાઃ, શંકરાચાર્યજી કહે છે કે આમ ગઈકાલે જોયું કે તર્કની દ્રષ્ટિએ વિચારીએ, લૌકિક વ્યવહારની દ્રષ્ટિએ વિચારીએ કે પછી મીમાંસાની દ્રષ્ટિએ વિચારીએ, આ ત્રણે ત્રણ દ્રષ્ટિએ વિચારીએ તો આત્મા જગત કારણ બ્રહ્મ ઈશ્વરથી ભિન્ન છે. અને જો ભિન્ન હોય તો તમે કઈ રીતે નક્કી કર્યું કે આ આત્મા બ્રહ્મ છે? એટલે શંકરાચાર્યજી કહે છે કે આ પ્રકારથી જગત કારણ બ્રહ્મ આત્મા એક જ છે એવું ક્યાંય સ્પષ્ટ રીતે દર્શાવ્યું નથી. હજી સુધી જે ત્રણ મંત્રો આપણે જોયા એ ત્રણ મંત્રોમાં ક્યાંય મંત્ર પોતે આ બ્રહ્મ છે એવું કહેતું નથી, સ્પષ્ટતા જણાવ્યું નથી. પણ અર્થતઃ આપણે જોયું કે એક જ છે. પણ અર્થ તો તમે તમારું અર્થઘટન સમજવાનું, અર્થ અને અર્થઘટનમાં બહુ મોટો ભેદ છે.
અર્થ કરવો એટલે જેવી વસ્તુ હોય એવું સમજાવવું, એને અર્થ કહેવાય. આ લાલ ગુલાબ છે, આ લાલ ગુલાબ છે એમ કહું તો એનો અર્થ શું થાય? આ લાલ ગુલાબ છે, આ લાલ રંગ છે, બરાબર છે, પણ ગુલાબ નથી. એ શું છે? જાસૂદનું ફૂલ છે. જો સમજ. તો આ જાસૂદનું ફૂલ છે એવું જયારે હું વાક્ય કહું તો એનો અર્થ તમારા મનમાં જે સ્ફુરણ થવાનો અર્થ જે તમને સમજાવવાનો એ એક વસ્તુ છે. એ અર્થ જે તમારા મનમાં આવે એને જ્ઞાન કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? જ્ઞાન. પણ અર્થ ઘટન એવું જયારે તમે શબ્દ કહો તો એનો અર્થ શું થયો? એ જ્ઞાન છે. વિચારી. એટલા માટે શાસ્ત્ર બહુ પહેલેથી જ સ્પષ્ટતા કરે છે. બે વસ્તુ વેદાંતમાં સ્પષ્ટ રહેવી જોઈએ આપણા મનમાં. જ્ઞાન વસ્તુતંત્ર હોય. જ્ઞાન કેવું હોય? વસ્તુતંત્ર. વસ્તુતંત્ર એટલે કે જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન હોય. એમાં મારું પોતાનું કોઈ વ્યક્તિગત અભિપ્રાયને સ્થાન નથી. આ લાલ જાસૂદ છે તો પછી બધાને જ માટે એ શું છે? લાલ જાસૂદ છે. પછી તમને ગમે છે, તમને ગમતું નથી, એની આ 5 પાંદડીઓ છે, એને બદલે વધારે હોય તો સારું લાગે, એ બધા અર્થઘટનમાં જાય. આ સમજ. તો કર્મ જે છે, કર્મ વસ્તુતંત્ર નથી. કર્મ વ્યક્તિ પર આધાર રાખે. કેમ? કે કર્મમાં વિકલ્પ છે. કર્મ કરવામાં શું છે? વિકલ્પ છે. તમે કરી શકો ન પણ કરો, એટલે એ તમારા પર આધાર રાખે. પણ જ્ઞાન તમારા પર આધાર રાખે. સમજો. લોકો જાત જાતની વાત આવીને કરે. ગીતાનું અર્થઘટન, ગીતાનું અર્થઘટન થાય જ નહીં. આ પહેલી વસ્તુ છે કે ગીતા કોની ચર્ચા કરે? ગીતા આત્મતત્વની ચર્ચા કરે. ન જાયતે મ્રિયતે વા કદાચિત કોની વાત છે? આત્માની વાત છે. એમાં મારે શું અર્થઘટન કરવાનું? એમાં મારો વ્યક્તિગત અભિપ્રાય ક્યાં આવવાનો? ભગવાન કહે છે કે તારી મન અને બુદ્ધિ મને સમર્પિત કર. એમાં અર્થઘટન શું કરવાનું? સમજાય શું કહેવા માંગુ? ભક્તિની દ્રષ્ટિએ ભગવાન શું કહે છે? મન મના ભવ મદભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ અનન્યશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસ. એમાં વ્યક્તિ ક્યાં આવી? મને કહો. એમાં અર્થઘટન ક્યાં આવ્યું? ના, પણ હું અર્થઘટન બીજી રીતે પણ કરવાનો તને શું છે? મોકો જ નથી મળતો. ભગવાન કહે તારા મન અને બુદ્ધિ મને સમર્પિત કરે. એનો અર્થ શું થયો? તારી બુદ્ધિ મારી સાથે એક થવી જોઈએ. ના, પણ ભગવાન હું મારી રીતે અર્થઘટન કરું. એનો અર્થ શું થયો? આ બુદ્ધિ સમર્પિત થઈ. એ બુદ્ધિ અહંકારને સમર્પ. ભગવાન કે તારી બુદ્ધિ તું મને સમર્પિત કર. પણ હું શું કહું? ના, પણ હું તો મારી રીતે જ સમજુ. ભગવાન સમજ. ના, કોઈને પાડવાની જ નહીં. જીવનમાં એક વસ્તુ યાદ રાખ, ના પાડવાની જ નહીં. વિચારી મન ભગવાનને સમર્પિત કરીએ એટલે કે આપણો પ્રેમ, આપણી ભાવના બધું ભગવાનને સમર્પિત કરીએ. એનો વિષય ભગવાન. બુદ્ધિ ભગવાનને સમર્પિત કરીએ એનો શું થયો? બુદ્ધિથી જે વિચારો છે એ વિચારો પણ કોને સમર્પિત કરીએ? ઈશ્વરને સમર્પિત કરીએ. ના, પણ હું તો મારો વિચાર રાખીને ચાલો તમારા વિચારથી. અત્યાર સુધી ઘણું લડી આવ્યા, ઘણું ઝઘડી આવ્યા, ઘણા જન્મ લઈ આવ્યા, બીજા 2-4 થશે, કોઈ ફરક નથી પડવાનો. ભગવાનની નાટક કંપની બંધ થવાની નથી. આ સમજો. તમે તમારા અભિપ્રાય પકડીને બેઠા હોય, તમે તમારી બુદ્ધિ રીતે વિચારવું હોય તો અત્યાર સુધી એ જ કરેલું છે. અને અત્યાર સુધી એ કર્યા પછી આપણે ધક્કા જ ખાધા છે અને ખોટ જ ખાધી છે. અને છતાં હજી આપણને કોના પર વધારે વિશ્વાસ છે? આપણી બુદ્ધિ પર વિશ્વાસ છે. આપણે બુદ્ધિના અર્થઘટન પર વિશ્વાસ છે. કોણ ના પાડવાનું તમને?
અને ના પડે પછી સાંભળવાના તો છે જ નહીં, ના પાડવાની જરૂર શું? બુદ્ધિ ઈશ્વરને સમર્પિત એનો અર્થ શું થયો? જે પ્રકારે બુદ્ધિ આપણને વિચારવાનું કહે છે અને ભગવાન આપણને જે પ્રકારે વિચારવાનું કહે છે એ બંને વચ્ચે ભેદ છે. આપણે માનીએ છીએ હું જીવ છું, હું અલ્પ છું, હું શરીર છું, હું સ્ત્રી છું, હું વકીલ છું. આમ આપણા પોતાના અભિપ્રાયો કયા છે? વિચારી દો. અને ભગવાન તમને શું કહે છે? તમે કોણ છો? અજો નિત્ય શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીર. વિચાર. એટલા માટે વેદાંતનો પ્રારંભ ત્યારે જ થાય કે તમે બુદ્ધિથી સમર્પિત થાવ. મનથી સમર્પિત થાવ ને ત્યારે ભક્તિ કહેવાય, પણ બુદ્ધિથી સમર્પિત થાવ ત્યારે શું થાય? આ વેદાંતનો પ્રારંભ થાય. પણ પેલો પોતાની બુદ્ધિ પકડીને જ બેઠો, ના હું તો મારી રીતે જ વિચારું. વિચાર અત્યાર સુધી જ વિચારીને દુઃખિત થયો છે. ભગવાન અર્જુનને એ જ કહે છે કે અર્જુન તું વિચારતો હતો પણ તારા વિચારો જ ખોટા છે. એટલે આપણા સ્વામીજી બહુ સરસ કે અવિચારી છે ને એ સારો છે, એના કરતા કોના કરતા? દુર્વિચારી કરતા. દુર્વિચારી એટલે ખોટો વિચાર. પેલો ઊંધે માર્ગે ચાલતો હોય દુર્વિચાર કરે ને એના કરતા અવિચારી વધારે સારો. કેમ? પેલો બહુ લાંબુ વિચાર કરતો જ નહીં, એટલે એને જેમ કહીએ ને એમ એ કરતો હોય એટલે બહુ શાંતિ. આપણે ગુજરાતીમાં દુર્વિચારને બદલે કુવિચાર કહેવાય. આપણો કુવિચારી હોય ને ઊંધું જ વિચારતો હોય, એને એમ જ હોય મારી બુદ્ધિ જ ઠીક, હું વિચારું ને એ જ બરાબર. બુદ્ધિ ભગવાનને સમર્પિત કરવી એનો અર્થ શું થયો? જે પ્રકારથી ભગવાન ઉપદેશ કરી રહ્યા છે એ પ્રકારથી હું એને સમજું. ભગવાન કે છે આત્મા દેહ નથી, ભગવાન કે છે આત્મા મન બુદ્ધિ નથી. આ બધા ક્ષેત્ર છે. આ શરીર ક્ષેત્ર છે, વિકારી છે. યદ વિકાર, આ બધા કેવા છે? વિકારી છે. તો વિકારી શરીરને હું માનીને ચાલી રહ્યા છે, વિકારી શરીરની સેવા કરી રહ્યા છે અને પોતાને શું માને છે? બુદ્ધિશાળી માને છે. આ કઠોપનિષદનો રોજ પાઠ કરો છો ને એમાં શું કીધું? અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ. પોતાને શું માને છે? બહુ પંડિત માને છે. વિકારી દેહને હું માનીએ છે, વિકારી મન બુદ્ધિને હું માનીને ચાલીએ છે અને પછી પોતાને શું કહે છે? એટલે યમરાજા શું કહે છે કે આ ભગવાનની નાટક કંપનીમાં કોઈ ફરક પડવાનો નથી. કેમ? દ્રંદ્રમ્યમાણા પરયંતી મૂઢા. ફરી ફરી શું કરવાનું છે? આ જગતમાં ચક્કર મારતો જ રહેવાનું. પુનઃ પુનઃ વશમાપદ્યતે મે. એ ફરી ફરી શું થવાનો? મારા વશમાં જ આવવાનું, મૃત્યુના વશમાં. મૃત્યુસ્ય મૃત્યુ ગચ્છતે. એને શું થવાનું? મૃત્યુથી મૃત્યુની પ્રાપ્તિ. અત્યાર સુધી એ જ કરતા આવ્યા અને હવે પછી શું થવાનું? એ જ થવાનું. સમજવાનું. એટલે શંકરાચાર્યજી જયારે કહે છે ને મા સંતિષ્ઠા, એનો અર્થ શું થાય? તું તારી રીતે વિચારી રહ્યો છે, તું તારા અભિપ્રાય આપી રહ્યો છે, પણ એમાં તારે શંકા કરવાની જરૂર નથી. ભલે તને તર્કની દ્રષ્ટિએ, લૌકિક દ્રષ્ટિએ, મીમાંસાની દ્રષ્ટિ, કર્મકાંડની દ્રષ્ટિએ તને આ લાગી રહ્યું છે, પણ તને જે લાગે છે ને એને આ વેદાંતમાં કોઈ લાગતું વળગતું જ નથી. વિચાર. કેમ? યદ વાચાનભ્યુદિતમ. યદ વાચા. શંકરાચાર્ય યદ વાચા શબ્દનો અર્થ કરતા શું કે છે? યદ એટલે કોણ છે? ચૈતન્ય માત્ર સત્તાખમ. યદ વાચા. યદ એટલે કોણ છે? આગળ જેની આપણે ચર્ચા કરી ગયા. આ યદ કહીએ, તત કહીએ, એતત કહીએ, અયમ કહીએ, ઈદમ કહીએ, આ બધા સર્વનામ કહેવાય. એ બધા શું કહેવામાં આવે? સર્વનામ વ્યાકરણ. અને સર્વનામનો ઉપયોગ ક્યારે થાય? આપણે ગુજરાતી આ છે, તે છે, પેલું છે, આ બધાને સર્વનામ કહેવાય. આ બધા સર્વનામનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? ધારો કે હું એમ કહું એને કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ કર્યું છે, એને 6 મહિનાનું બાળક છે, એ બહુ ડાયો છોકરો છે,
આ બધું એ કરીને વાત કરું, તમારે શું કરવું પડે? પણ એ એટલે કોણ પૂછવું પડે. સીધું સર્વનામ વાપરીએ, સીધું સર્વનામ ક્યારે વપરાય ને? પહેલા ઉલ્લેખ કરવો પડે, આ ભાઈ નામ આપવું પડે, આ હિરેન છે, આ બાબુભાઈ છે, મગનભાઈ છે, પછી એક સર્વનામ વપરાય. પહેલા તો શું કરવું પડે? એનું મુખ્ય જે નામ છે એનો ઉપયોગ કરવો પડે, પછી સર્વનામનો ઉપયોગ થાય. એમ અહીંયા આગળ સર્વનામ યત કીધું ને, તો કે યત એટલે કોણ? યત એટલે કોણ? એટલે શંકરાચાર્યજી કહે છે આગળના 3 મંત્ર દ્વારા આપણે જેનો નિચોડ કરીને નક્કી કર્યું કે એ ચૈતન્ય માત્ર સત્તાકમ. એની સત્તા માત્ર શું છે? ચૈતન્ય માત્ર છે. જે ચૈતન્ય શું કરે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ, મનસો મનોયત, વાચો વાચમ, સૌ પ્રાણસ્ય પ્રાણ. આ સર્વ દ્વારા જે ચૈતન્ય, જે આંખને પણ આંખ બનાવનાર છે, કાનને પણ જે કાન બનાવનાર છે, એ જે શુદ્ધ ચૈતન્ય માત્ર છે એનો જ ઉલ્લેખ અહીંયા કઈ દ્રષ્ટિએ કર્યો? યત શબ્દથી કર્યો. યત શબ્દ એટલે કે ચૈતન્ય માત્ર સત્તા, જે શુદ્ધ ચૈતન્ય છે, નિર્વિકારી ચૈતન્ય છે, અસંગ ચૈતન્ય. આ સમજવાનું, ચૈતન્ય કહીએ ને એટલે 3 શબ્દ સાથે આવી જ જવા જોઈએ. શુદ્ધ ચૈતન્ય, નિર્વિકારી ચૈતન્ય અને અસંગ ચૈતન્ય. આંખ દર્શન ક્રિયા કરે છે, પણ આંખની દર્શન ક્રિયા કરવાથી ચૈતન્ય વિકારી બનતું નથી. ચૈતન્યમાં એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. અસંગ છે એનો અર્થ શું થાય? આંખની દર્શન ક્રિયાથી ચૈતન્ય પર કોઈ અસર પડતી નથી. અસંગ. એટલા માટે શું કીધું? ચૈતન્ય માત્ર સત્તાકમ. આ સત્તાકમ શબ્દ સમજવાનો. સત્તાકમ એનો છે અસ્તિત્વ. એક જ વસ્તુની સત્તા છે. આ સમજો, શંકરાચાર્યજી જયારે શબ્દ વાપરે એ દરેક શબ્દની પાછળ એનો અર્થ રહેલો. આપણે તો અર્થ વાંચીને ચાલતી પકડીએ. ચૈતન્ય માત્ર સત્તાકમ. સત્તાકમ એટલે શું છે? એ સત્તા માત્ર છે. અહમ અસ્મિ. આનાથી આગળ જવાનું જ નથી. અહમ અસ્મિ કહીને વાત પતી ગઈ. સત્તા માત્ર છે. સતઃ અભાવ ન વિદ્યતે. આ સત છે જેનો ક્યારેય અભાવ થતો જ નથી અર્જુન. અને એના સિવાયની બાકીની બધી વસ્તુ કેવી છે? અસત છે. સત્તા એમ કહીએ એટલે કે અસ્તિત્વ જો વિચારીએ તો માત્ર ને માત્ર ચૈતન્યનું જ અસ્તિત્વ છે. બાકી કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ પુરવાર થતું જ નથી. એટલે મેં આગળ કીધું કે તમારી બુદ્ધિ જે તમે વાપરો છો ને ક્યાં વાપરો છો? અસતમાં વાપરો છો. અસતને પુરવાર કરવાનો પ્રયત્ન કરો છો, જેનું અસ્તિત્વ જ નથી. એટલે ભગવાન શું કે તારી બુદ્ધિ તું ક્યાં લડાવે? જે અસત છે, વિકારી છે, જેનું અસ્તિત્વ જ નથી. સતઃ અસતઃ ભાવઃ ન વિદ્યતે. જેનું અસ્તિત્વ જ નથી. તું તારી બુદ્ધિ જેનું અસ્તિત્વ નથી એમાં તારી બુદ્ધિ તું લડાવતો રહે છે. અને પછી કે ભગવાન દુઃખી થયું, શોકસ્ય પારમ તારે. પણ દુઃખી જ થાય ને. દુઃખી ન થાય ને તો નવાઈ કહેવાય. આ સમજવાનું. એટલે કાલે કીધું સંસારી. સંસારી કીધું એટલે વાત જ પતી ગઈ. કોને સંસારી કહેવાય? જે પોતાની બુદ્ધિને સમર્પિત છે ને એને સંસારી કહેવાય. જે પોતાના અભિપ્રાયોને સમર્પિત છે એ સંસારી. એને શું લાગે છે? હું જે વિચારું છું ને એ બરાબર જ છે. આ સમજો. પણ ભગવાન શું કે છે? સત્તા એક જ છે અને એ છે આત્માની સત્તા. સત્તા એટલે અસ્તિત્વ. આ જગતમાં કોઈનું અસ્તિત્વ હોય તો એક આત્માનું જ અસ્તિત્વ. બાકી કોઈ વસ્તુનું અસ્તિત્વ શક્ય છે જ નહીં. નાના હોય ને પણ માતા. એટલે 15મા અધ્યાયમાં ફરીથી ભગવાન જુદા શબ્દરૂપમાં કહે છે, ન રૂપમસ્ય તથા એવ ઉપલબ્ધ. કોઈ પણ વસ્તુને તથા એવ. તથા એવ નો શું થાય? આ આવું જ છે એવો જો તમે નિર્ણય કરવાનો પ્રયત્ન કરો, ન ઉપલબ્ધ્યતે. એવું આપણને ઉપલબ્ધ થતું જ નથી. આપણે એમ કહીએ આ જાસૂદનું ફૂલ છે. જો સમજો, તત્કાલ પૂરતું આ જાસૂદનું ફૂલ છે.
પણ ગઈકાલે સાંજે આ જાસૂદનું ફૂલ હતું, હા, આ કળી હતી. સાંજે નહીં, આ સમજવા, જાસૂદનું ફૂલ સવારે ખીલે. એટલે 4 કલાક પહેલા આ શું હતું? કળી હતી. અને સાંજે જુઓ ને, 12 કલાક પછી એ ફૂલ રહે. એનો અર્થ શું થયો? અત્યારે તત્કાલ પૂરતું તમારા માટે આ જાસૂદનું ફૂલ છે, પણ 5 કલાક પહેલા જાસૂદનું ફૂલ નતું. 12 કલાક પછી શું થવાનું? તથા એવા ઉપલબ્ધ ના ઉપલબ્ધ. આવું ને આવું એ ઉપલબ્ધ થતું જ નથી. અને ભગવાન ફૂલ માટે નથી કહેતા, સમજો. ભગવાન આખા સંસાર વૃક્ષ માટે કહે છે. ભગવાન જયારે કહે છે ન તથા એવો ઉપલબ્ધ, તો કોને માટે કહે છે? આ સંપૂર્ણ સંસાર વૃક્ષ. ઉર્ધ્વમૂલમ અધઃશાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ. આ અશ્વત્થ જે સંસાર વૃક્ષ છે એ અર્જુન કેવું છે? ના તથા એવો ઉપલબ્ધ. તું જેને સમર્પિત છે એ બધી વસ્તુ કેવી છે? એટલા માટે મન અને બુદ્ધિ પણ પરિવર્તનશીલ છે, આ સમજો. અને એ પરિવર્તનશીલ, એ વિકારી મન અને બુદ્ધિ પર જો તમે વિશ્વાસ કરશો તો એ મન બુદ્ધિ તમને ક્યાં લઈ જશે? એ સ્વયં જ વિકારી છે. હું હંમેશા એટલે બધાને એક જ વસ્તુ કહું, તમને જો તમારા મન બુદ્ધિ પર વિશ્વાસ હોય તો આજથી 5 વર્ષ પહેલા તમારા જે રાગ દ્વેષ હતા, તમારા જે વિચારો હતા, અને 5 વર્ષ પછી તમારા જે વિચારો અત્યારે જે છે, અત્યારે જે તમારા રાગ દ્વેષ છે, કેવા છે? એના એક છે. એનો અર્થ શું થયો? અહીંયા જ વલસાડમાં એક સત્સંગી ભાઈ પેલા આવતા હતા સત્સંગ, ઉંમર થઈ ગઈ, હવે આવી શકતા નથી. ખૂબ સંયમી જીવન છે. છેલ્લા કેટલાક વર્ષથી હવે એમને એવું થઈ ગયું કે એમને વધારે કઈ નહીં, પણ કઈક મીઠાઈ ખાવાની ઈચ્છા થાય. એટલે એની પત્નીને કે કંઈક મીઠાઈ બનાવે. એટલે પહેલી વાર જયારે કીધું તેની પત્ની નવાઈ લાગે, તમને કેમ મીઠાઈ? ખબર નહીં, આજકાલ કે એમ થાય છે જરા એક નાનો ટુકડો, કંઈક ગાજરનો હલવો હોય કે પછી ગોળ પાપડી, કઈ કઈ પણ કંઈક ગળ્યું ખાવાનું મન થાય. જો વિચાર, એનો અર્થ શું થાય? પેલા મનને આવો વિચાર નતો આવતો. હવે આ 75 વર્ષે મનને શાની ઈચ્છા થઈ? કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા. એનો અર્થ શું થયો? મન, મનના રાગ દ્વેષ, બુદ્ધિ, બુદ્ધિના વિચારો કેવા છે? તથા એવ ન ઉપલબ્ધ. બધા મહાત્માઓ આ સમજો, બધા મહાત્માઓ આ શ્લોકનો અર્થ એવો કરે કે આ જગત જેવું ઉપલબ્ધ થાય છે એવું નથી. જગત એટલે શું છે? તમારું શરીર, મન, બુદ્ધિ એમાં આવે, સમજો. એટલા માટે એ સબ મિથ્યા. હાથ લાંબો કરીને શું બતાવે? એ સબ મિથ્યા. એ સબ મિથ્યા તો આમ સત્ય છે. ઈદમ શરીર એટલે ભગવાને શરૂઆત ક્યાંથી કરી મિથ્યાત્વની? આ જગતથી મિથ્યાત્વની શરૂઆત નથી કરી. ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇતિ અભિધેય. આ ક્ષેત્ર છે અર્જુન, આ વિકારી છે, આ પરિવર્તનશીલ છે. વિચારો. પછી કે છે ભગવાન કે આ શરીર માત્ર ક્ષેત્ર નથી અર્જુન. ઇન્દ્રિયાણી પંચકમ ચ ભૂતાની અહંકાર, 5 મહાભૂત, અહંકાર, બુદ્ધિ, અવ્યક્તમેવ ચ. ઇન્દ્રિયાણી પંચકમ ચ, મન, આ મન, ઇન્દ્રિય, એ બધી વસ્તુ પણ અર્જુન ક્ષેત્ર છે, વિકારી છે. વિચાર. ભાગવતમાં સરસ મજાનો એક શ્લોક છે, આ બહુ મજાનો કે તમારું શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, એનું પોષણ કોનાથી થાય છે? કે ભોજનથી થાય. તમે જે ભોજન ગ્રહણ કરો એનાથી એનું પોષણ થાય. પણ એ જે ભોજન, આ સમજી, ભોજન એટલે જેને અગ્નિનો સ્પર્શ કરીને રસોઈ કરવામાં આવે એને ભોજન કહેવાય. હું નાની હતી ને ત્યારે મારા હંમેશા પેલું મુશ્કેલી થતી. એટલે 3 શબ્દોમાં ડાંગર કહીએ, ચોખા કહીએ, ભાત કહીએ,
ડાંગર એટલે પેલા એની છાલ વાળા હોય, ફોતરા વાળા હોય, એને ડાંગર કહેવાય. પછી બજારમાંથી જે લાવીએ એને ચોખા કહેવાય. પછી એને જયારે રસોઈ કરીને બનાવીએ તો શું કહેવાય? એ ભાત કહેવાય. આ સમય ભાતને પાણી દ્વારા અગ્નિનો સ્પર્શ કરાવીને રસોઈ બનાવી અને ભોજન કહેવામાં આવે. તો ભાગવતમાં કે છે આ ભોજન કેવું છે? એક રાત્રિ પર્યુષિતે, એક જ રાત રાખીએ એટલે ભોજન શું થઈ જાય? સડી જાય. ભોજન સડી જાય. તો કે એક ભોજનમાંથી તમારું શરીર, મન, ઇન્દ્રિય બન્યું અને એને તમે શું માનો છો? એને તમે પ્રેમ કરો છો, એને તમે સત્ય માનીને ચાલી રહ્યા છો, એને તમારી બુદ્ધિ સમર્પિત કરીને બેઠા જ તમે. એક રાત્રિ, સમજો, રાત્રિ પર્યુષિત, એક રાત્રિ તમે એ ભોજનને રાખો, એ સડી જાય તો એમાંથી બનેલું તમારું શરીર, તમે એને પ્રેમ કરો છો. ભાગવત કેટલીક વાતો કરે ને બહુ મજાની છે. એમાંથી તમારું મન બન્યું, એમાંથી તમારી બુદ્ધિ બની અને એ બુદ્ધિને તમે સમર્પિત છો, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. સમજો, એક જ વસ્તુનું અસ્તિત્વ છે, ચૈતન્ય માત્ર સત્તાકમ. એક જ અસ્તિત્વ છે જેને ચૈતન્ય છે, જે તમે પોતે છો. બાકીની કોઈ વસ્તુનું અસ્તિત્વ તો નથી. વિચાર, એનો અર્થ શું થયો? આપણે કોની સાથે લડી રહ્યા છે? છે તેની સાથે લડીએ છીએ કે નથી એની સાથે લડીએ છીએ? વિચાર, આપણે કોને સુધારવા માંગીએ? એટલા માટે કોને સુધારવા માંગીએ છીએ આપણે? એક વસ્તુ સમજો, દાન કરવું, બીજાને મદદ કરવી એક વસ્તુ છે, પણ બીજાને સુધારવાનો પ્રયત્ન કરીએ ને એ અલગ વસ્તુ છે. કોઈ વસ્તુમાં પરિવર્તન લાવવું એક વસ્તુ છે, પણ એને હું સુધારી નાખીશ એમ કહીએ ને, એટલે આપણા બાપ દાદાઓ પહેલેથી કહેતા આવ્યા કે આ જગત કૂતરાની પૂંછડી જેવું છે. કૂતરાની પૂંછડી જેવું એનો શું થાય? કૂતરાની પૂંછડી વાંકી હોય, પછી એને તમે 10 દિવસ જમીનમાં દાટી રાખો ને, પાછી કાઢો ત્યારે શું થાય? એ પાછી હવે તો આપણે કોની સાથે લડી રહ્યા છીએ? જે છે જ નહીં એની સાથે જ આપણે લડી રહ્યા છે, એની સાથે જ આપણે શું કરીએ? કુસ્તી કરીએ છીએ. પછી એમાં પણ આપણે વિજય ને એને તમે બરાબર કહી દીધું, કહીને ચાલે, શું ફરક પડે? વિચાર, કોની સાથે લડી રહ્યા? કોને સુધારવાનો પ્રયત્ન કરે? જેનું કોઈ અસ્તિત્વ છે જ નહીં. શંકરાચાર્ય શું કે છે? ચૈતન્ય માત્ર સત્તાખમ. તમે જ એક છો જેની સત્તા છે. માત્ર, સમજો, માત્ર શબ્દ મહત્વનો. ચૈતન્ય માત્ર સત્તા, ચૈતન્ય જ જેની સત્તા છે. એ ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે છો, પણ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા જે સત્તા માત્ર છે એનું વાણીથી વર્ણન થઈ શકે? વાચા વાગીતિ યદ વાચા અનભ્યુદ્યતે. વિચાર, એટલે વાક. હવે શંકરાચાર્યજી આ વાણી કોને કે? વાચા એટલે વાણી. વાચાનો અર્થ થાય વાણી દ્વારા. વાચા શબ્દનો અર્થ થાય વાણી દ્વારા. પહેલા વાક. વાક એટલે કે વાણી કોને કહેવામાં આવે? વિચાર, શંકરાચાર્યજી લાંબુ ભાષ્ય લખે છે, વાણી કોને કહેવામાં આવે. આપણે તો વાણી એટલે શું છે? આ બોલ્યા એને વાણી, વાત પતી ગઈ. આ બોલીએ એને વાણી કહેવાય? એટલે શંકરાચાર્યજી કે નહીં, વાગીતિ જિહ્વા મૂલાદિષુ અષ્ટસુ સ્થાનેષુ. વિચાર કે 8 સ્થાનો છે. અષ્ટૌ સ્થાનાની વર્ણાનામ ઉરહ કંઠ શિરસ તથા. આ વર્ણ, ક કહીએ, ખ કહીએ, એ બધા વર્ણ કહેવાય. આપણે એને અક્ષર કહીએ ગુજરાતી, વર્ણમાળા ગુજરાતીમાં કહીએ. આ બારાકડી લઈએ ને છોકરા માટે, એને શું કહેવામાં આવે? વર્ણમાળા કહેવાય. તો કે આ વર્ણ જે છે ને એના 8 સ્થાનોથી એનું ઉચ્ચારણ થઈ શકે. ઉચ્ચારણ કરવા માટેના કેટલા સ્થાનો છે? 8 સ્થાનો છે.
ભાષ્યકાર લખતા નથી, એ ફક્ત અષ્ટસુસ્ત એમને એમ છે કે આ કેનો ઉપનિષદ ભણતો હોય, પેલા કઠોપનિષદ ભણી લીધું, મુંડક ઉપનિષદ ભણી લીધું, હવે કેનો ઉપનિષદ ભણે, ગીતા સાંભળતો જ હશે સાંજે. આપણે શંકરાચાર્યજીની અપેક્ષાઓ છે, આ સમજ. એનો અર્થ કે એ સંસ્કૃત ભણતો જ હોવો જોઈએ, આ સમજો. એટલે શંકરાચાર્યજી કહેતા જ નથી 8 સ્થાન કયા. તો પેલા આનંદગીરી મહારાજ છે ને, એમને ખબર છે કે આ કળિયુગ આવ્યો છે, કળિયુગમાં કોઈ બુદ્ધિ વાપરવા તે ધન ની કમાણી કેમ કરવી ને સારામાં સારો ભોગ કેમ કરવો ને એમાં બુદ્ધિ બધા વાપરે. આ કળિયુગની વિચારો, કળિયુગની પ્રધાનતા એ છે કે જેમાં અર્થ અને કામ માટે જ બધા બુદ્ધિ વાપરે. સારામાં સારો ભોગ કેમ કરવો, સારામાં સારી રીતે ધનની કમાણી કેમ કરવી, એમાં બુદ્ધિ બધા જ વાપરે. પણ ધર્મ કોને કહેવાય, મોક્ષ કોને કહેવાય, એ બધું તો માળીએ જ ચડાવી દેવાનું. એટલે આનંદગીરી મહારાજને ખબર કે આ લોકો કઈ બહુ બુદ્ધિ વાપરવાના નથી, એટલે એમણે પછી પેલા શ્લોકમાં ટીકામાં બતાવ્યું આનંદગીરી મહારાજ કે 8 સ્થાન કયા કયા થાય. એટલે શું કે છે, અષ્ટૌ સ્થાનાની વર્ણાના, આ વર્ણો માટે 8 વર્ણના ઉચ્ચારણ કરવા માટે 8 સ્થાન છે. કયા કયા છે? ઉર, ઉર એટલે છાતીમાંથી, કંઠ, ઉર, કંઠ, શીર, આ 3 થયા. પછી જીહ્વા મૂલમ, જીહ્વાના મૂળમાંથી, દંતા, આ દાંતથી, નાસિકા, ઓષ્ઠવ, તાલુચ, જાસન. શ્લોક બાજુએ મૂકી. આપણે સીધી જ બાર આખડી જોઈએ ને તો આપણને ખબર પડે. ક, ખ, ગ, ગ, અંગ એ બોલીએ ને એ કંઠમાંથી બોલાય. તમે બોલી જો ને તો ખબર પડે બધા ક્યાંથી નીકળે. ક, ખ, ગ, ઘ, અંગ આ કંઠ કહેવાય. ચ, છ, જ, જ, ઞ આ તાલુ કહેવાય. જીભના મૂળમાં, તાલુમાં. એ બોલો ને ત્યારે હવા ક્યાં ટચ થાય ને જોવાનું. ચ, છ, જ એ ઉપર, ટ, ઠ, ડ જીભ ક્યાં લાગે? તાળવા પર લાગે, એને મૂર્ધા કહેવાય. ત, થ, દ, ધ, ન એ ક્યાં થયા? દંતા. પ, ફ, બ, ભ, મ એ શું થયા? હોઠમાંથી, ઓષ્ઠ. 5 થયા. પછી નાસિકા, મ એમ કહીએ ને તો મ માં આ હોઠ તો ખરો જ, પણ સાથે શાનો ઉપયોગ છે? નાસિકા. ન એમ કહીએ નગારાનો ન તો દાંત છે અને સાથે શું છે? આ નાસિકા છે. એટલે નાસિકા કહેવાય. જોયું છે? એટલું જ ને, આ સ્વર છે એના. તન્વી તમને શીખવે છે ને સ્વર. સ્વરમાં શું થાય? ઉદ્દાત એમ કહીએ ને તો અહીંયા માથાના તાળવા પર ઉપર થાય. અનુદાત થાય એટલે નીચે જાય. આ સમજો. આપણે મંત્ર બોલીએ ઓમ સહન, સહ છાતી પર જાય. સહના ભવતુ, ના ઉપર ગયું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવ. વીર્યમ નથી, મ નથી ત્યાં, વીર્યં કરવાવ. એટલે ઉદાત અનુદાત સ્વરિત એવું કહેવાય. કરવાવહૈ સ્વરિત કહેવાય. ઘરે બેસીને છે ટીવી જોયા કરીએ ને એના કરતા આ ઉચ્ચારણ શીખવાનું. બુદ્ધિ ઠીક થાય, અક્કલે ઠીક થાય અને વાતાવરણ ઠીક થાય. આ ટીવી ચાલુ કરીએ ને એટલે એ ઝઘડો જ હોય, એટલે પછી વાતાવરણમાં પછી શું આવવાનું? આ ધ્વનિની અસર થવાની છે, આ સમજવાનું. ટીવી ચાલુ કરીને પછી પેલા ઝઘડા જોયા કરતા એટલે ઘરમાં પછી શું થવાનું? આપણી બુદ્ધિ ઝઘડાવાળી જ થાય. આ પુષ્પ જોઈએ ત્યારે પુષ્પ ક્યારે જોઈએ? આપણી પુષ્પાકાર વૃત્તિ થાય. તો આપણું મન તો પુષ્પના આકારનું થયું ને. તો ટીવીમાં પેલા ઝઘડા જોઈએ તો પછી આપણી બુદ્ધિ પણ કઈ થવાની? ઝઘડાકાર જ થવાની. એટલે પછી બુદ્ધિમાં ઝઘડો જ દેખાય. જે સામે આવે એની સાથે ઝઘડા જ કરતા ફરતા હોય આપણે.
એને બદલે આ કઈ ગીતાનો પાઠ કરીએ, ઉચ્ચારણ શીખીએ, સંસ્કૃત શીખીએ. ઘણા મને માતાજી આ ઉંમરે શું કરો? આ ઉંમરે ને બધી ઉંમરે થાય. ઉંમર મગજની વસ્તુ છે, આ સમજવી. મન હોય ને તો માંડવે જવાય. મન ચંગા તો કથરોટ મેં ગંગા. સમજ? આ બધી કહેવત નકામી નથી. 50 વર્ષે સંસ્કૃત શીખી શકાય, કોઈ કઈ ના નથી પાડતું. પણ આપણી બુદ્ધિ એમાં વપરાય. પણ આપણી બુદ્ધિ વપરાતી ક્યાં હોય? આ જગતમાં જ વપરાય. કોણ પેલો કેવો છે ને એને મારે શું કરવાનું ને એનું તો હું ધોતિયું ખેંચી જ ના. પણ તારું શું કામ છે એનું? આપણે અક્કલ આમાં જ વાપરતા હોઈએ. સમજ? અષ્ટ શું સ્થાન? 8 સ્થાનોથી જેનું ઉચ્ચારણ કરવામાં આવે છે એ વાણી છે. એટલું જ ને, વિષક્તમ. વિષક્તમ એટલે અલગ અલગ પ્રકારની છે. દરેકને અલગ અલગ છે. એ બધા સમાન નથી. ક કહીએ તો ક અલગ છે, અને ચ કહીએ તો ચ પણ શું છે? અલગ અલગ સ્થાનો છે. બધા અલગ છે. અહીંયા પેલા અનુવાદમાં કદાચ લખ્યું હોય આ લોકોએ, જો સમજો 8 સ્થાન એમ કહીએ એટલે એ 8 સ્થાનથી બોલાય. એટલું જ નહીં, એ કેવું છે? એ વાણી ક્યારે ઉત્પન્ન થઈ શકે? વાણી ક્યારે બોલી શકે? તત્વબોધમાં જોઈ ગયા આપણે કે દરેક ઇન્દ્રિયના દેવતાઓ છે. કર્ણેન્દ્રિયના દેવતા દિક દેવતા છે. 4 મહિના તત્વબોધ મોડે કરવા માટે. માતાજી તમે આવ્યા, હું નહીં આવી એટલે આપણે ભણી શકીએ, પણ અર્થ અને કામની પ્રધાનતા આવે ને, આ સમજવાનું. બીજાના લોકોને આપણા જીવનમાં અર્થ અને કામની જ પ્રધાનતા છે, આ સમજવાનું. અમારે બારડોલી અમારે એક બેન છે, બહુ મજાના છે. એમને ત્યાં મારો ઉતારો થતો હોય, એની કોઈ વાત નીકળી. મેં કહું હા, પણ હવે કાલથી તો મારે ત્યાં પ્રવચન છે. કાલથી જ સાંજે મેં કીધું કે હા સાંજથી. કે તમે જ્યાં જાઓ ત્યાં પ્રવચન તો ચાલ. મારું તમે મારો સત્સંગ તો ચાલતો જ રહે. તમે કરો કે નહીં કરો એ પ્રશ્ન થાય. સમજો? તત્વબોધ આપણે ભણી ગયા તો ભણી ગયા શાના માટે ભણી ગયા? હવામાં ઉડાડવા માટે? કર્ણેન્દ્રિયના દેવતા દિક દેવતા, આ બધું રોજ વાંચવાનું. ત્વગ દેવતા કોણ છે? વાયુ. વાણીના દેવતા કોણ છે? અગ્નિ. એટલે શંકરાચાર્ય શું કે છે? આગ્નેયમ. વાણી કોણ છે? આગ્નેયમ. આગ્નેયમ એટલે કે અગ્નિ દેવતા. જેના દેવતા અગ્નિ છે એ વાણીને શું કહેવાય? આગ્નેયમ કહેવાય. અગ્નિ જેના દેવતા છે એ વાણી છે. જો વિચાર, આગ્નેયમ વર્ણાનામ અભિવ્યંજકમ કરણમ. અને વાણી શું છે? જ્ઞાનેન્દ્રિય છે ને. કરણમ. કરણમ એટલે કેવી છે? કર્મેન્દ્રિય છે. વાણી શું છે? કરણ છે, એટલે કે કર્મેન્દ્રિય છે. અને એનું કામ શું છે? વર્ણાનામ અભિવ્યંજકમ. એ દરેક વર્ણને શું કરે છે? અભિવ્યંજક કરે, એટલે કે પ્રગટ કરે. ક એમ કહીએ તો ક ને પ્રગટ કરનાર કોણ છે? વાણી છે. સમજો? એટલા માટે હું કહું, પાઠ કરીને આપણે માને હું વાંચી ગયો, એ વાંચી ગયો અને પાઠ નહીં જવાય. વાણીનો ઉપયોગ કરીએ ને તો પછી એને શું કહેવામાં આવે? વાણીથી બોલીએ. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો શું કહેવાય? બોલીએ ને તો જ એને પાઠ કહેવાય. આજકાલ બધા પેલા વિષ્ણુ સહસ્રનામ વાંચી જાય, પેલો ગીતા વાંચી જાય, એની કોઈ અસર નહીં મળે. હકીકતમાં કહું તો થોડું ઘણું એનું પુણ્ય હશે. ખરેખર તો શું કરવું પડે? વાણીથી એનું ઉચ્ચારણ કરવું પડે. પણ આપણા ઉચ્ચારણના ઠેકાણે નહીં મળે. કેમ? ટટ થતો હોય આપણો. આ સમજવાનું. તમે ક્યાં ગયા હતા? એટલે પછી વિષ્ણુ સહસ્રનામ આવું બોલવું હોય ને પછી ત્યાં તકલીફ જ પડતી હોય. વાણીની શુદ્ધિ થવી જોઈએ. જેટલી તમારી વાણી શુદ્ધ હશે ને એટલી જ તમારી બુદ્ધિ શુદ્ધ હશે. આ સમજજો. અને જેટલી બુદ્ધિ શુદ્ધ હશે ને એટલું વેદાંત જલ્દી સમજાય. વેદાંત નથી સમજાતું એનું કારણ એવું નથી કે બુદ્ધિ નથી. ભગવાને બુદ્ધિ બધાને આપી જ છે. આ સમજ.
હું બધાને જ કહું છું. અમેરિકા ગઈ ને ત્યાં એક ભાઈ મને કે આ બધા બહેનો કઈ કશું સમજે નહીં. આ એ વ્યક્તિનો અહંકાર છે. કેમ? કારણ કે એ પોતે બહુ ખરેખર એ વ્યક્તિ છે જ બુદ્ધિશાળી. બુદ્ધિશાળી જ નહીં, ખૂબ પૈસાની કમાણી કરી છે એમ. એટલે પોતે બુદ્ધિશાળી એટલે બીજા બધાને શું માને? આ બધા લલ્લુ છે. માતાજી આ બધા હું વેદાંત સમજ પડે. આવું કોઈ મારી આગળ બોલે ને પછી એને હું હાથ પર લઉં બરાબર, પણ બહુ મીઠા શબ્દોમાં હાથ પર, આપણે ખખડાવવાનું નહીં કોઈને. પછી મેં એમને બરાબર લીધા. મેં કહું તમને કેવી રીતે ખબર પડે કે બુદ્ધિ નથી એમનામાં? તમે કેવી રીતે માન્યો કે વેદાંત નહીં સમજ? જો વેદાંત વસ્તુ અલગ છે. કોની બુદ્ધિ ક્યારે જાગૃત થઈ ગઈ, કોનું પુણ્ય ક્યારે જાગૃત થયું અને એ બુદ્ધિમાં ક્યારે જ્ઞાન થાય આપણને ખબર નથી. પણ પ્રશ્ન આટલો જ છે કે આપણે કરીએ છીએ શું? આપણે જો ટીવી જોતા હોય ને સમાચાર વાંચતા હોય ને નોવેલ વાંચતા હોય ને તો પછી આપણી બુદ્ધિ પણ શું રહેવાની? એ ટીવી જેવી જ રહેવાની. એટલા માટે હું વારંવાર આ વસ્તુ કહું છું કે ટીવી જુઓ પણ 1 કલાકથી વધારે નહીં. આજે પેલો સવારે ઉઠે ને ત્યાંથી ટીવી ચાલુ થતું. અમેરિકામાં આ જ હાલત છે. લોકો ઉઠે ને ત્યાંથી ટીવી ચાલુ થતું. વિચાર, તમે ટીવીમાં જોઈને શું કરો છો? તમારી બુદ્ધિને તમે કેવી બનાવો છો? સ્થૂળ નહીં, અતિ સ્થૂળ બને, ઝઘડાળું બને. એટલે આ તમને ભલે અઘરું લાગતું, કશું અઘરું નથી. આપણે મહેનત કરીએ તો આપણે શીખી શકીએ. એટલે કહું જયારે પણ 5 મિનિટનો નવરાશ હોય ને કંઈક કરી લેવાનું. બાકી આ જિંદગીમાં તો ચાલ્યા જ કરવાનું છે. રાત્રે નિદ્રા, દિવસે કામ, ક્યારે ભજીશું શ્રી ગોપાલ. સતત વાંચતું જ રહેવાનું. હમણાં જ એક ભાઈનો પરમ દિવસે મારા પર મેસેજ આવ્યો, માતાજી તમે વડોદરામાં જે મને સમજાવેલું ને એ મને એવું પાક્કું થઈ ગયું કે બસ હવે મેં નક્કી જ કરી દીધું કે મારે આ જ કરવું છે. અહીંયા પણ અમે વાત કરી છે કે આ વિષય વાસનાને છોડવી હોય ને તો શાસ્ત્ર વાસના કરવી પડે. આ સમજો, બીજો કોઈ ઉપાય નથી. જો ફરવું હોય ને તો ફરી આવજો. વિષય વાસનાને કાઢવી તો શું કરવાનું? સતત શાસ્ત્રના સંપર્કમાં રહીએ, શાસ્ત્રનું ચિંતન કરીએ, આપોઆપ વિષય વાસના શું થાય? આપણે એમ માનીએ છીએ કે વિષય વાસના છૂટે પછી હું શાસ્ત્ર પકડું. એમ નહીં, શાસ્ત્ર પકડો, શાસ્ત્રનો વિચાર કરો, આપોઆપ આ બધી વસ્તુ શું થાય? છૂટે. પણ આપણે સંકલ્પ કરીએ વ્યવસાયાત્મિકા બુદ્ધિ. એટલે ભગવાને કીધું વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે કે તમે નિર્ણય કરો મારે તત્વબોધ પાકું કરવું જ છે. પાકું ન થાય તો મારે તત્વબોધ વાંચતા રહેવું છે, મારે ઉપદેશ સારો વાંચવું જ છે. આપણે જ નિર્ણય કરવો પડે, આપણે જે શાસ્ત્ર વાસના બનાવવી પડે. એટલે ભાઈ બહુ સરસ કીધું કે સ્વામીજી તમે જે શાસ્ત્ર વાસનાની વાત કરી ને મને એવું પાક્કું થઈ ગયું છે કે અત્યારે હું ભણી જ રહ્યો છું, રિટાયર થઈ ગયા છે. વિચાર, આ શાના માટે છે? શા માટે શંકરાચાર્ય જે આ વાણીની વ્યાખ્યા કરે આપણા માટે જ કરી રહ્યા છે કે બીજે બધે આપણે બુદ્ધિ વાપરે એને બદલે શું કરીએ? આ સમજવાનો પ્રયત્ન કરીએ. વાણી કોને કહેવાય? 8 સ્થાનથી જેનું ઉચ્ચારણ કરવામાં આવે છે, જેના દેવતા અગ્નિ છે, અને શું કરે છે? વર્ણને વ્યક્ત કરે, અભિવ્યંજક કરે. એટલે શું છે? પ્રગટ કરે, પ્રકાશિત કરે. અભિવ્યંજક એટલે ખરેખર પ્રકાશિત. દરેક વર્ણને સ્પષ્ટપણે જે પ્રકાશિત કરનાર છે એ વાણી છે. અભિવ્યંજકમ કરણમ. પણ કે એકલા અજા સમજો કે એકલા વર્ણનો જ અભિવ્યંજક છે. વર્ણ અર્થ વર્ણાશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્ન. અને વર્ણ કેવા છે? જો સમજો કે આ વર્ણ કેવા છે? અર્થ વગરના છે. ધારો કે એમ કહું ગગ બુગાય, શું કહેવાનું? ગગ બુગાય એવું કહું તો શું કહેવાય? ગ તો સમજાઈ ગયો, ગુ સમજાઈ ગયો, ગગ બુગાય, ગ સમજાઈ ગયો, ગ સમજાઈ ગયો, ગુ સમજાઈ ગયો, ગા સમજાઈ ગયો. અર્થ સમજાય તો ગગ બુગાય ને વાણી કહેવાય? ગગ બુગાય વાણી કહેવાય? હે, વર્ણ છે પણ અર્થ સંકેત છે. એટલે શંકરાચાર્ય કે વર્ણાશ્ચ અર્થ સંકેત પરિચ્છિન્ન.
અર્થનો પણ શું થવો જોઈએ? સંકેત થવો જોઈએ. સમજ. એટલે ટીકાકાર બહુ સરસ. ગૌહુ ઇતિ પદમ. ગૌ શબ્દ લઈએ આપણે. જો સમજ. અર્જુન ધારો કે આપણે લઈએ શબ્દ અર્જુન. તો અર્જુન શબ્દ છે. અર્જુનમાં કેટલા વર્ણ છે? અ. જો સાંભળજો. અ, પછી રેફ, પછી જ, પછી ઉ, પછી ન અને પછી અ. 6 છે. અ પહેલો વર્ણ, અર્જુન. રેફ બીજો વર્ણ, જ ત્રીજો વર્ણ, ઉ ચોથો વર્ણ, ન પાંચમો વર્ણ અને અ શું છે? ન પછી અ ખરો ને? અર્જુન 6 છે ને? એવું છે. તો અર્જુન એમ જયારે શબ્દ કહેવામાં આવે ત્યારે એમાં વર્ણ કેટલા છે? 6 વર્ણ છે. પણ આ 6 વર્ણને જયારે વ્યવસ્થિત ગોઠવીને અર્જુન એવું કહેવામાં આવે તો એ અર્જુન શબ્દ જે બને. વર્ણનો એક ક્રમ વિશેષ છે. અર્જુન એ શું છે? વર્ણનો ક્રમ વિશેષ છે. કાલે મેં કીધું ને, ભગવાન કોને કહેવાય? જેમાં 6 ઐશ્વર્ય છે એને ભગવાન કહેવાય. પણ આપણે બધા કોણ છે? ભગવાન છે. આપણે બધા કોણ છે? ક્રમની ગભવાન થઈ ગયા. વિચાર. તો એ ક્રમ વિશેષ છે. વર્ણની ગોઠવણ છે. એક ક્રમમાં ગોઠવણ છે અને એ ક્રમમાં જયારે એની ગોઠવણ કરવામાં આવે ત્યારે એક વિશેષ અર્થનો એ શું કરે? સંકેત કરે. અર્જુન એમ કહીએ એટલે નામ કહેવાય. પછી એને અર્જુન નામ ક્યારે બને? એનો ક્રમ વિશેષ હોય તો. એટલે શંકરાચાર્યજી કહે છે આ વર્ણ પણ જે છે એટલા માટે જ આપણે ક ભણીએ ત્યારે ક્યારે કેવી રીતે ભણીએ? ક આપણે એકલો ક ન ભણીએ, એકલો ખ નહીં ભણીએ. આપણે શું ભણે? હવે બધા અંગ્રેજી વાળા થઈ ગયા. એ એકલો નહીં શીખવવામાં આવે. શું શીખવવામાં આવે? એ ફોર એપલ, ક કમળનો ક, ખ ખડિયાનો ખ, ગ ગધેડાનો ગ. આવી સરકાર. એ સરકાર ગધેડા સરકાર છે. આ સમજ. આપણે પેલા શું શીખતા હતા? ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ. હવે શું શીખે? ગ. આ વિચાર. એટલું જ નહીં, આ ક એકલો જ નથી. આ સમજો. આ જ એકલા છે એમ નહીં. આજે શીખવ્યા ને આપણે ક ખ ગ કહીને વ્યંજન કહેવાય. એ બધા શું છે? વ્યંજન. સ્પર્શાંત. આગળ આવશે આ બધી ચર્ચા. પણ પેલા સ્વર આવે. અ આ ઈ ઉ રૂ રૂ રૂ. આ બધા સ્વર કહેવાય. એ ઐ ઓ ઔ અમ અહ. આ 13 શું કહેવામાં આવે? સ્વર કહેવાય. આ વ્યંજન એકલો ક્યારેય ન બોલાય. ક એમ નહીં બોલાય. એટલે કની સાથે શું જોડવું પડે? પેલો વ્યંજન જોડીએ. એ કની સાથે વ્યંજન જોડીને પછી આપણે શું બનાવે? ક કા કી કી કુ કુ ક્રુ ક્રુ કમ કહ કે કઈ કો કૌ કહ કમ. એને શું કહેવાય? બારાખડી કહેવાય. એને શું કહેવામાં આવે? બારાખડી કહેવાય. આ સમજ. શંકરાચાર્ય શું કહે છે? વર્ણ ફક્ત વર્ણ નથી. વર્ણ સ્વયં શું કરે છે? અર્થ સંકેત. પણ અર્થ સંકેતની સાથે એમણે એક શબ્દ વાપર્યો છે, પરિચ્છિન્ના. પરિચ્છિન્ન એટલે મર્યાદિત. એટલે પરિચ્છિન્ન એવો શબ્દ શું કામ કીધો? આ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. ધારો કે 4 હોય. જો આ સાંભળ. 4માં 1 ઉમેરીએ એટલે 5 બને. 4માં 1 ઉમેરીએ એટલે શું થાય? 5. તો આ એક જે છે ને એને શું કહેવાય? જાસન સંસ્કૃત એવું કહે છે 4 ને જે 5 બનાવે ને એને 1 કહેવાય.
એને શું, એને પૂર્ણાંક કહેવાય. એટલે 5 સંખ્યા બનાવનાર કોણ છે? 1 છે. 20 માંથી 25 બને તો 5 જે ઉમેર્યા એ 5 શું કહેવાય? 20 ને જે 25 બનાવનાર છે એને શું કહેવાય? પૂર્ણ કહેવાય. એટલે પૂર્ણ 25 ક્યારે બને? 20 પૂર્ણ 25 ક્યારે બને? એમાં પેલા 5 ઉમેરાય તો. સંસ્કૃત ભાષા અલગ છે, સમજ, પણ એની જે સમજદારી છે ને એ ઊંધી નથી. આપણી સમજ ઊંધી છે. સંસ્કૃત આપણને શું કરે છે? યોગ્ય સીધું સમજાવે. પણ આપણને પેલું આપણે દેશી સમજેલા હોય ને એટલે આપણને આ બધી વસ્તુ શું લાગે? આ બધું ઊંધું ઊંધું તમે કર્યા કરો. સાંભળો, તો આપણો સંસ્કૃત ભાષામાં એવું કહેવામાં આવે કે જ્યારે જાસૂદ એવો શબ્દ બોલવામાં આવે, સાંભળો, એ શબ્દ છે. જાસૂદ શું છે? શબ્દ. એ શબ્દ જે છે એ શું કરે છે? તો એને પરિચ્છિન્ન કરે એવું કહેવાય. શબ્દ વસ્તુને શું કરે છે? પરિચ્છિન્ન. બરાબર સાંભળજો, અહીંયા શંકરાચાર્ય જે પરિચ્છિન્ન શબ્દ વાપર્યો છે આ સાંભળજો. તો એ શું કરે? તો કે જાસૂદ શબ્દ શું કરે છે? આ વસ્તુને પરિચ્છેદ કરે, મર્યાદિત કરે. કઈ રીતે? કે આ જાસૂદ છે એમ કીધું, એનો અર્થ શું થયો? આ જાસૂદ નથી, આ જાસૂદ નથી, આ જાસૂદ નથી, આ જાસૂદ નથી. બીજા બધાથી એને મર્યાદિત કરવાને આપણે ગુજરાતીમાં કહેવાય એને જુદી રીતે, અલગ પાડે, પરિચ્છિન્ન કરે. એનો શું થયો? અલગ કરી દે. જાસૂદ એમ કીધું એનો અર્થ શું થયો? અન્ય સર્વ વિષયોથી એને શું કરી દીધો? અલગ કરી દીધો. પરિચ્છિન્ન કહેવાય. શબ્દાહ પરિચ્છિન્નાહ. સમજવાનું, શબ્દ શું કરે છે? વસ્તુને પરિચ્છેદ કરે, અલગ કરી આપે. ફૂલ એમ કહીએ તો બધા ફૂલ છે, બધા ફૂલ ઘણા છે. જો સમજો, અહીંયા ઘણા બધા ફૂલ છે. એ બધા ફૂલોમાંથી એકને અલગ કરવું હોય તો મારે શું કહેવું પડે? જાસૂદનું ફૂલ. તો જાસૂદ શબ્દે શું કર્યું? બધા ફૂલોમાંથી એક ફૂલને શું કર્યું? પરિચ્છિન્ન કર્યું, અલગ પાડી દીધું. આ ગલગોટો છે, આ પારિજાત છે, આ ગોકર્ણ છે. ગાયનું ફૂલ કહીએ આપણે, શંકર ભગવાનને ચડ્યા. જા વિચાર. તો એનો અર્થ શું થાય? બીજા બધા ફૂલોથી એને શું કરે છે? અલગ પાડી દે ને પરિચ્છિન્ન કહેવાય. શંકરાચાર્યજી કહે છે આ વર્ણ જે છે એ તો છે જ, પણ વર્ણથી જયારે કોઈ શબ્દ બનાવવામાં આવે અને જયારે એનો અર્થ સંકેત કરવામાં આવે તો એ અર્થ સંકેત શું કરે છે? બીજા બધા વિષયોથી એને અલગ કરી આપે. જા સમજો, ઘઉં વણીએ એવું કહીએ ને આપણે. જા સમજો, ઘઉં વીણે, ઘઉં વણતા નહીં હોય, ઘઉં વીણવાના હોય ને શું કરવાનું હોય? કાકરા. તો બધા ઘઉંના જે છે એ ઘઉંમાંથી એક કાંકરો આપણે શું કર્યો? અલગ, પરિચ્છિન્ન. જા સમજો. પણ આપણી આંખે પહેલા શું કરવું પડે? બધા ઘઉંના દાણામાંથી પેલો કાકરાનો દાણો ઓળખવો પડે. પરિચ્છિન્ન થયો, સમજાઈ ગયો? હા, અલગ પડી ગયો. પછી એને ઉચકીને આપણે બહાર કાઢીએ. પણ પેલો કાંકરો છે એ જ્ઞાન છે, તો આંખે શું કર્યું? કાંકરાને પરિચ્છેદ કર્યો અને પછી એને દ્વાર કર્યો. એટલે ફક્ત શબ્દથી જ નહીં, વાણીથી જ નહીં, આંખથી પણ શું કરવામાં આવે? પરિચ્છેદ કરવામાં આવે. શબ્દ સાંભળવામાં પરિચ્છેદ કરવામાં આવે, સ્પર્શમાં પરિચ્છેદ જ છે, અલગ કરવામાં આવે. એટલે શંકરાચાર્યજી કહે છે અર્થ સંકેત પરિચ્છિન્ન એતાવંત એવ. આ જ બધા વર્ણો છે, આને જ વાણી કહેવામાં આવે. પણ એ કેવી છે? ક્રમ પ્રયુક્તા. એનો શું હોવો જોઈએ? ક્રમ હોવો જોઈએ. એ ક્રમ પ્રમાણે હોય, એ ક્રમ પ્રમાણે તેનો પ્રયોગ કર. પ્રયુક્તા એટલે પ્રયોગ કર.
અમુક ક્રમમાં વર્ણનો પ્રયોગ કરવામાં આવે તો પછી આપણે વિશેષ પ્રકારનો અર્થ દર્શાવી શકે, અને અર્થ દર્શાવે તો જ પછી એને શું કહેવામાં આવે? વાણી કહેવામાં આવે. ઇત્યેવમ તદ અભિવ્યંગ્ય શબ્દ, અને ક્રમથી જેનો શબ્દનો પ્રયોગ કર્યો અને એ પ્રયોગને શું કહેવામાં આવે? શબ્દને શું કહેવામાં આવે? પદમ વાગીથી ઉચ્યતે. ગલગોટો એમ કહીએ તો ગલગોટોમાં ગ લ બધા વર્ણ છે. એ વર્ણને એક વિશેષ ક્રમમાં ગોઠવવામાં આવ્યા અને જે પછી શબ્દ બન્યો, અને એ શબ્દ કોઈક વિશેષનો અર્થનો સંકેત કરે છે, તો એ શબ્દને પછી શું કહેવામાં આવે? પદ કહેવામાં આવે. અને એ પદને શું કહેવામાં આવે? વાણી કહેવામાં આવે. એ જ શબ્દની જ્યારે ગોઠવણ કરવામાં આવે ત્યારે વાક્યો બને. વર્ણની ગોઠવણથી શબ્દ બને, શબ્દોની ગોઠવણથી વાક્ય બને. તો શબ્દનો પણ અર્થ છે અને વાક્યનો પણ અર્થ છે. એટલે શંકરાચાર્યજી કહે છે અર્થ સંકેત એ કેવો હોવો જોઈએ? વિશેષ અર્થ દર્શાવે. એટલે વ્યાકરણમાં પણ કહેવામાં આવે કે વ્યાકરણની દ્રષ્ટિએ કદાચ કોઈક વાક્ય શક્ય હોય. સહ અગ્નિમ પીબતી, તે અગ્નિ પીએ છે. વ્યાકરણની દ્રષ્ટિએ વાક્ય બરાબર છે, પણ અર્થની દ્રષ્ટિએ બરાબર છે? જ્યાં સમજો. એટલા માટે ફક્ત વર્ણ, શબ્દ કે વાક્ય વ્યાકરણની દ્રષ્ટિએ જ નહીં, અર્થ સંકેત પરિચ્છિન્ન, વિશેષ અર્થ પણ એમણે દર્શાવવો પડે તો એને વાણી કહેવાય. જો એ વિશેષ અર્થ ન દર્શાવે તો પછી શું થઈ જાય? એને વાણી કહી શકાય નહીં. આ સમજવા. આમ અર્થ પણ પાણીની મુનિ કહે છે કે ફક્ત શબ્દોની ગોઠવણ કરવા માત્રથી વાક્ય નહીં બને, એનો અર્થ પણ હોવો જોઈએ. અગ્નિમ પીબે તે વાક્ય પછી શું થઈ જાય? અર્થહીન છે. એવું શક્ય જ નથી, અશક્ય છે. એટલે શંકરાચાર્ય એટલા માટે અર્થ શબ્દ વાપરે. પદમ વાગીથી ઉચ્યતે. પણ કે આ સંપૂર્ણ વાણીની ઉત્પત્તિ ક્યાંથી થઈ? એટલે હવે શ્લોક દ્વારા શંકરાચાર્યજી આપણને બહુ સુંદર રીતે દર્શાવે છે કે આ બધી વાણી, બધા વર્ણ, બધા શબ્દો, બધા વાક્યની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે એક જ અક્ષરમાંથી થઈ, અને એ છે અકાર. બધાના મૂળમાં શું છે? અ છે. અનાજ વિકારથી બધા વર્ણ બનેલા છે. એટલે આપણે કાલે જોઈશું કે એક અ છે જે મુખ્ય છે. અકારો વૈ સર્વાહા વા. આ અકાર જ સર્વ વાણી છે. સર્વ વાણી શું છે? અકાર માત્ર છે. કેમ? એ અકારમાંથી જ સંપૂર્ણ વાણીની ઉત્પત્તિ થઈ. કાલે આપણે એ જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.